વખતે રાજ્યમાં વીજળીની માંગમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે। રાજ્યમાં 28 એપ્રિલના દિવસે 26,421 મેગાવોટ વીજળીની ખપત, તો ગત વર્ષે એક જ દિવસમાં 25,502 મેગાવોટ વીજળીની ખપત થઈ હતી, જે આ વખતે 26,000 સુધી પહોંચ્યો। 26,421 પર આંકડો પહોંચ્યો છે। ગત વર્ષની સરખામણીએ એક દિવસમાં વીજળીની ખપતનો આંકડો આ વખતે વધ્યો છે, ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વખતે આંકડો વધ્યો 26,421 હતો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, રાજ્યમાં આ વખતે રેકોર્ડ બ્રેક વીજળીની માંગ છે, શું વધુ વિગતો? બિલકુલ, વાત કરવામાં આવે તો જે પ્રકારે ગરમી વધી રહી છે, જે પાવર જનરેશન છે અને છે તેની અંદર સતત વધારો થઈ રહ્યો છે। આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી જે છે તેને પારો નોંધાયો છે, તેની સાથે વીજમાંગ પણ જે છે તે રેકોર્ડ બ્રેક જોવા મળી રહી છે। સૌથી વધુ 24,000 વોટ કરતા વધુ વીજળીની માંગ જે છે આ વખતે જોવા મળી રહી છે। ખાસ તો જો વાત કરવામાં આવે તો ગત જે સોમવારે 28 એપ્રિલના રોજ અત્યાર સુધીની સૌથી વધુ 24,421 મેગાવોટ વીજળીની ખપત જે છે તે જોવા મળી, જે એક દિવસની 25,502 મેગાવોટ જે ગત વર્ષે નોંધાઈ હતી તેના કરતા વધારે જોવા મળી છે। ગઈકાલે પણ જો વાત કરવામાં આવે તો 25,321 મેગાવોટ મેગાવોટ વીજળીની ખપત જે છે તે જોવા મળી રહી છે। એટલે જેમ જે ગરમીનો સમય પીક સમય આવી રહ્યો છે તેમાં વીજળીની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે। જી મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। તો ગત વર્ષની સરખામણી આ વખતે વીજળીની ખપતમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે, સાથે તાપમાનનો પારો પણ વધ્યો છે। એ પ્રકારે સામે વીજળીની માંગ પણ એટલી છે। રાજ્યમાં 28 એપ્રિલના દિવસે 26,421 મેગાવોટ વીજળીની ખપત, જે ગત વર્ષે 25,502 હતી, જેમાં રેકોર્ડ બ્રેક આ વખતે વધારો નોંધાયો છે।